જય મુંબઈમાં. તો હું અહીંયા અત્યારે મોરાગઢ હું અને જોવા અહીંયા કને મેં કપડાં સુકાવા મેલ્યા બરાબર. તો આ મેં કપડાં અહીંયા સુકાવા મેલ્યા હે. તો હવે ભાઈ અહીંયા હું રોકાણો હતો રાતે ઉપર જેવો છત હે અહીંયા ઉપર સામે સૂતો તો છતમાંથી બરાબર. અને અત્યારે અહીંયા કને હું મુંબઈ નિવાસ કને તો કાલે આવ્યો તો હું રાતે 8 વાગે એમ કાંક. તો હવે અહીંયા ગયો અત્યારે અહીંયા કને પ્રસાદ લીધો ને હવે જવાનું હું વરીને મેળામાં આગળ બીજા મંદિર છે ત્યાં ફરવા જવાનું હું. અહીંયા કપડાં સુકાવા મેલ્યા હે. તો હાલો હવે આપણે જઈ. અને અહીંયા તારે હું રમ્યો હતો, ઢોલે રમ્યો હતો બરાબર. હા, ઢોલે રમવાનું હતું અહીંયા મંદિરે. તો હું ઢોલે રમ્યો હતો, થોડીક વાર રમ્યો, વધારે માણસ નથી રમતા. તો આ અહીંયા મોમાઈ માતાજીનું મંદિર છે, તમે જોવો આ રહ્યું. અને બાકી જે બીજું મંદિર છે એ આગળ છે. ઓ હા, મેં અહીંયા હે તો આગળ પણ હું જઈને વિડીયો બનાવીશ. પણ અહીંયા મેં છે ને કપડાં અહીંયા હું નાહ્યો હતો બરાબર. અહીંયા કને આ સામે અહીંયા જોવા તમે બાથરૂમ છે, આ બાથરૂમ અહીંયા હું નાહ્યો હતો. પછી સવારમાં ઉઠ્યો એવો તો અહીંયા હું નાહી લીધું મેં. ફ્રેશ થવા ગયો તો આ બાજુ વગડામાં આ બાજુ. અને આ જુઓ તમે તળાવ, અહીંયા કેવું મસ્ત તળાવ દેખાયેલું તમને, તમે જુઓ આ મોરાગઢનું તળાવ બરાબર. તો ફૂલ ઓગની ગયું ભાઈ, ફૂલ ઓગની ગયું. તો હવે મેં અહીંયા કને આવ્યો તો મુંબઈ નિવાસ. અહીંયા કને હું અત્યારે બેઠો હતો, મોબાઈલ ભરાવા મૂક્યો, ચાર્જિંગ કર્યો મોબાઈલ. અને પાવર બેગ પણ ઉતરી ગયો હતો. કાલે બસમાંથી આવ્યો હતો તો મારું પાવર બેગ છે ને બેટરી ખતમ થઈ ગઈ હતી. તો એટલે મેં અહીંયા ભરાવા મૂક્યો હતો અત્યારે સવારમાં બરાબર. અને પછી સામે જે બાથરૂમ અહીંયા હું નાહ્યો હતો સામે મને દેખાય ને. તો હાલો હવે આપણે આગળ જાઉં, વિડીયો બનાવશું, વિડીયો મારા આવશે. બાકી વોઇસ તો મારો લગભગ તો નહીં આવી શકે, કેમ કે આટલા બધા મેળામાં અવાજ કેટલો હોય તમને ખબર હોય. તો એટલામાં મારે વોઇસ કેવી રીતે કરવો. તો એમાં ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી દઈશ અને વિડીયો ચાલુ રહેશે. અને કાંઈ એમ રહેશે બરાબર, કાંઈ ઓલું નહીં હોય. તો હાલો હવે આપણે હવે આગળ જઈએ. અને હું અહીંયા રોકાણો હતો, હવે આગળ મેળામાં જવું છે. તો મેળામાં જઈને પછી વિડીયો બનાવીશ બરાબર. તો અહીંયા કને રોકાણો હતો બરાબર. સવારમાં નાયો, કપડાં ધોયા, કપડાં ધોઈને સુકાવા મેલ્યા મેં. પછી અત્યારે હું અહીંયા ગયો તો પ્રસાદ લેવા, પ્રસાદ લઈને પછી ઢોલે રમ્યો. ઢોલે રમીને ભાઈબંધ એક મળી ગયો તો આપણે એક ભાઈ મળી ગયા હતા ભીમાસરના, જે બહુ પ્રખ્યાત છે ઇન્સ્ટાગ્રામમાં. તો ભાઈ મળી ગયા હતા. તો અહીંયાથી વાત કરી મેં થોડી વખત. ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે બરાબર. તો વાત કરીને હવે અહીંયા આવતો રહ્યો, કપડાં અહીંયા લેવા આવ્યો હું. કપડાં મારા હુકા હેરા, તો કપડાં લઈને હવે અહીંયા જાશું મંદિરે. પછી ઢોલે રમવું હશે તો રમીશ. પછી અહીંયા આગળ મોટો મેળો છે ત્યાં મારે જવાનું છે. તો અહીંયા બધા વિડીયો આવશે. ભલે જય મુંબઈમાં. હાલો હવે આપણે આગળ વિડીયો મળીએ.